નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના માદરે વતન જતા હોય છે અને મુસાફરોનો ધસારો પણ વધારે હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સ વાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે. એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસીસનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, દાહોદ સહિત મહારાષ્ટ્ર જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસીસની જાહેરાત કરાઈ છે. કાલુપુર રેલવે સ્ટેશન હવે આધુનિક બનવા જઈ રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી અત્યારે કાલુપુર રેલવે સ્ટેશન બહારનો રોડ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે. સારંગપુરથી કાલુપુર તરફનો રોડ એક તરફથી બંધ કરાયો છે. થોડા સમય માટે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રોડ બંધ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કુરુક્ષેત્રમાં જનમેદનીને સંબોધિત કરતા પીએમ શ્રી મોદીએ કહ્યું કે તમે લોકોએ મને સતત ત્રીજી વખત દિલ્હીમાં સેવા કરવાનો અવસર આપ્યો છે. હરિયાણાનો ઉત્સાહ જોઈને મારો અનુભવ કહે છે કે હરિયાણામાં ત્રીજી વખત પણ અમારી જ સરકાર બનશે. પીએમ મોદીએ જમ્મુના ડોડામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા હતા. કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની અત્યારે સારવાર ચાલી રહી છે. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે દિશામાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. અરવલ્લીમાં માર્ગ મકાન પંચાયતમાં ₹79 લાખનું કૌભાંડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં જેસીબી દ્વારા કામો બતાવીને અન્ય વાહનોને દર્શાવાયા છે. રસ્તા રિપેરિંગના કામોમાં જેસીબીનો ઉપયોગ થયાનું દર્શાવાયું છે. તપાસ કરતા કાર અને બાઇક જેવા વાહન નીકળ્યા છે, જેસીબીના નહીં. પંચાયત વિભાગના ઓડિટમાં કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે. વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16મી સપ્ટેમ્બરે સેક્ટર 1 થી શુભારંભ કરવામાં આવશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું ₹35 છે. 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે. મેટ્રો લાઇનની લંબાઈ 28.2 કિલોમીટરની છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત ₹5,38,417 કરોડ છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે સીબીઆઈ ગૃહમંત્રી અમિત શાહના પિંજરામાં કેદ છે. તેમના ઇશારા પર જ સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમિત શાહને હવે 1 મિનિટ પણ પોતાના પદ પર રહેવાનો અધિકાર નથી અને તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. કેજરીવાલ પાસે તમામ વિભાગો છે. આવામાં કેજરીવાલ કોઈ પણ ફાઇલ પર સહી ન કરી શકે તેવું કરીને શું ભાજપ કામ રોકવા માંગે છે, એવો પણ તેમણે એક સવાલ પૂછ્યો હતો. રાજકોટના 63 શિક્ષકોને ₹92,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બોર્ડના પેપર ચેકિંગમાં 10 થી 40 માર્ક્સની ભૂલ કરી છે. ધોરણ 10 થી 12ના પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે. માત્ર વિદ્યાર્થીઓ જ પેપરમાં ભૂલ કરે છે એવું નથી. શિક્ષકોએ પણ પેપર ચકાસણીમાં ભૂલ કરતા તેમને આ દંડ ફટકારાયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પેપર ચેકિંગમાં મોટા પ્રમાણમાં ભૂલો કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી મહિનામાં ચોમાસું વિદાય લેશે. ચોમાસું વિદાય થવાની સામાન્ય તારીખ 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની હોય છે, જેથી અત્યારે તેની અસર જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતો દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે નવરાત્રી વખતે રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. જો કે આ અંગે હવામાન વિભાગ દ્વારા હજુ કોઈ આગાહી નથી કરાઈ. આજે એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. હુલુનબુઈર ખાતે મોકી હોકી ટ્રેનિંગ બેઝમાં યોજાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું હતું. ભારતે ટુર્નામેન્ટમાં તેની સતત 5મી જીત હાંસલ કરી લીધી છે. ભારત તરફથી બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા, જ્યારે પાકિસ્તાન તરફથી અહેમદ નદીમે 1 ગોલ કર્યો હતો.
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં 27 માસૂમોના જીવ ગયા હતા. આ તમામ પાછળ રહેલા મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાનો લાંચની રકમથી તૈયાર કરાવેલો યુનિવર્સિટી રોડ પરનો બંગલો તંત્ર દ્વારા હવે ગમે તે સમયે તોડી પાડવામાં આવી શકે છે. તંત્ર દ્વારા આ બંગલો તોડવાની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. મનસુખ સાગઠિયાના આલિશાન બંગલાની વિગતો પણ મહાનગરપાલિકાએ મંગાવી છે. ભારતીય હવામાન વિભાગે દેશના 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હજુ પણ નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે દિલ્હી એનસીઆરમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો છે. મંકીપોક્સ વાયરસના કારણે અત્યારે ઘણા દેશોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે WHO તેની સારવાર માટેની રસી બહાર પાડી છે. WHO જણાવ્યું છે કે તેણે પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સની સારવારમાં રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે. આફ્રિકા અને અન્ય દેશોમાં રોગ સામે લડવાની દિશામાં આ એક મોટું પગલું સાબિત થઈ શકે છે. મંકીપોક્સનું જોખમ આ દેશોમાં સૌથી વધારે છે. આવા દેશોમાં જ સૌપ્રથમ રસીકરણ થશે. રાજકોટ શહેરના નાણાવટી ચોક નજીક ગણેશ પંડાલમાં સામાન્ય બાબતે મારામારીની ઘટના બની હતી. જોકે આ ઘટનાને લઈને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બબાલ વળી ગઈ હતી, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલો શાંત કરાવ્યો હતો. છેલ્લા 100 દિવસથી સુનીતા વિલિયમ્સ અવકાશમાં તેના પાર્ટનર સાથે ફસાયેલી છે. ત્યારે એક કોન્ફરન્સમાં સુનીતા અને બુચે કહ્યું કે અમેરિકી ચૂંટણીમાં તેઓ 400 કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી મતદાન કરશે. સુનીતા અને બુચે કહ્યું કે તેઓએ નાસાને વિનંતી કરી છે કે તેઓ યુએસ ચૂંટણીમાં તેમના મત આપવા માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાવે. છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની એક ઘટના સામે આવી છે. બાગબહરા રેલવે સ્ટેશન પર ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના 3 કોચ C2 થી 10, C4 થી 1, C9 થી 78 ના કાચ તૂટી ગયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટના બાદ રેલવે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. 5 આરોપીઓ બગબહરાના રહેવાસી છે. આરપીએફ પોલીસ રેલવે એક્ટ 1989 હેઠળ કેસ નોંધાશે અને આરોપીઓને આજે જ રેલવે કોર્ટમાં રજૂ કરાશે. જમ્મુ કાશ્મીરમાં 2 સ્થળોએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બારામુલ્લામાં આજે સવારે 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની ઓળખ હજુ સુધી નથી થઈ. ગઈકાલે કિશ્તવાડમાં 2 જવાનો શહીદ થયા હતા, જ્યારે કે અન્ય 2 ઘાયલ થયા હતા. બંને જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. સલમાન ખાન 2025માં અને શાહરૂખ ખાન 2026માં પોતાની ફિલ્મ્સથી ચાહકોનું મનોરંજન કરશે. સલમાન ખાનની સિકંદર 2025ના ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. દરમિયાન શાહરૂખની ફિલ્મ કિંગના મેકર્સ ફિલ્મને ઈદ 2026 પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. શાહરૂખ આ ફિલ્મમાં તેની દીકરી સુહાના ખાનના મેન્ટોરની ભૂમિકા ભજવશે. આ સાથે જ તેનો મુકાબલો અભિષેક બચ્ચન સાથે થશે, જે વિલનનું પાત્ર ભજવી રહ્યા છે. આઈફોન ખરીદવા માટે એપલ સ્ટોરની બહાર કલાકો સુધી લાઇનમાં રાહ જોતા લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એપલની આ ઇવેન્ટ દરમિયાન ફરી એકવાર આવું જ દ્રશ્ય જોવા મળ્યું છે. આઈફોન 16, આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સ મલેશિયામાં ક્યુપરટીનો એપલ હેડક્વાર્ટર અને નવા રિટેલ સ્ટોર પર લોન્ચ કરવામાં આવ્યા છે. અહીં ભારે ભીડ સાથે લાંબી લાઇન્સ પણ જોવા મળી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.